પુરુષોત્તમ માસ અધ્યાય 14 સુદેવની તપશ્ચર્યા। દ્રઢન્વા રાજા આ રીતે ચિંતામગ્ન થઈને બેઠા હતા ત્યાં રામાયણના પ્રણેતા મહર્ષિ વાલ્મીકી આવી પહોંચ્યા। તેમને આવેલા જોઈ રાજાએ તેમનું સ્વાગત કર્યું, બેસવા માટે ઉત્તમ આસન આપ્યું। રાજાએ કહ્યું, આપના દર્શન કરીને હું પાવન થયો। ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, હે રાજન, તમે ચિંતાતુર કેમ દેખાવ છો? તમારા મનમાં જે મૂંઝવણ હોય તે મને કહો। દ્રઢન્વાએ કહ્યું, હે મહર્ષિ, હું જંગલમાં શિકાર કરવા ગયો હતો। મને એક પોપટ મળ્યો। પોપટે મને વારંવાર એક જ શ્લોક સંભળાવ્યો। આ શ્લોકનો સાચો અર્થ શું થાય તે મને કહી સંભળાવો। ત્રિકાળ જ્ઞાની વાલ્મીકી ઋષિએ ધ્યાન ધરીને કહ્યું, હે રાજા, પૂર્વજન્મમાં તારું નામ સુદેવ હતું। તું ધાર્મિક બ્રાહ્મણ હતો, દ્રવિડ દેશમાં રહેતો હતો। ગૌતમી નામની તારી પત્ની પણ પતિવ્રતા હતી। લગ્ન પછી લાંબા કાળ સુધી તમારે કોઈ સંતાન ન હતું। એક દિવસ તે તારી પત્નીને કહ્યું, આર્યે, આપણે બધી રીતે સુખી હોવા છતાં શેર માટીની ખોટ છે। સંતાન વિનાનો સંસાર સ્મશાન જેવો છે। સંતાન વિનાના મનુષ્યનું સવારમાં કોઈ દર્શન પણ કરતું નથી। સંતાનવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે। મને હવે જીવવાનો મોહ રહ્યો નથી। પતિના આવા વચનો સાંભળી ગૌતમીએ કહ્યું, હે નાથ, આપના જેવા જ્ઞાની અને ભક્ત માણસે આ રીતે પુત્ર સુખની ઈચ્છા ન રાખવી જોઈએ। હે સ્વામી, તમને પુત્ર થશે તો પણ તમારું દુઃખ નહીં જાય। પુત્ર શોકને લીધે ચિત્રકેતુ રાજાને વનમાં ભટકવું પડ્યું હતું। તેનો નારદજીએ ઉદ્ધાર કર્યો। સદગુણી પુત્ર 101 પેઢીનો ઉદ્ધાર કરે છે, પણ જો કુપુત્ર પાકે તો જીવન ઝેર જેવું કરી મૂકે છે। સુપુત્ર મેળવવા માટે તમારે ઈશ્વરની આરાધના કરવી જોઈએ। પ્રભુ સર્વશક્તિમાન છે। તેની કૃપાથી જ કદર્મ ઋષિને કપિલ નામે દેવતુલ્ય પુત્ર થયો હતો। પત્નીના આવા વચન સાંભળીને સુદેવ તેને લઈને નદી કિનારે ગયો। એકાંતમાં તપ કરવા લાગ્યો। 5 દિવસના અંતરે સૂકા પાંદડા ખાતો, નદીનું પાણી પીતો। આ પ્રમાણે તેને 4000 વર્ષ સુધી તપ કર્યું। તેનું આવું ઉગ્ર તપ જોઈને વિષ્ણુ પ્રસન્ન થયા। ગરુડ ઉપર બેસી પધાર્યા। દ્રઢન્વાએ ભગવાન વિષ્ણુને પોતાની સામે ઊભેલા જોઈ તેમને દંડવત પ્રણામ કર્યા। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય। લક્ષણવંતા લક્ષ્મીચંદ। લક્ષ્મીચંદ નામનો એક વાણિયો હતો। ગરીબ ઘરમાં જન્મેલો, પણ આપ આવડતથી દશકમાં તો એ મોટો શ્રીમંત બન્યો। થોડા સમયમાં ગામમાં નગરશેઠ કહેવા લાગ્યો। રાતે ને દાડે એનો વેપાર વધતો જ જાય। સૌ કોઈ નગરશેઠનું ઘર પૂછતા આવે। લક્ષ્મીચંદ શેઠ એક વાતમાં ભારે ટેકીલો। તેની ટેક હતી કે આંગણે કોઈ ભિખારી આવે તો તેને પૈસો કે મુઠ્ઠી અન્ન આપવું જ નહીં। જેમ જેમ તેમની ધનવાન લેખે નામની વધતી ગઈ તેમ તેમ ભિખારીઓની સંખ્યા પણ તેના આંગણે વધતી ગઈ। શેઠ ભિખારીઓથી ખૂબ ત્રાસી ગયા। એણે પોતાની હવેલીમાં એક મોટું ભોયરું ચણાવ્યું। કોઈ ભિખારી આવીને માગે તો શેઠ કહે, ચાલ ભાઈ, જે જોઈએ તે આપું, કંઈ ભોયરામાં લઈ પૂરી દે। 2 દિવસ ભૂખ્યો રાખી કાઢી મૂકે। આમ હંમેશા કોઈને કોઈ ભિખારી આવે ને શેઠ એને ભોયરામાં પૂરી દે। શેઠની આ કુટેવથી પાડોશીઓ ત્રાસી ગયા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। શેઠની પાડોશમાં દયારામ નામે બ્રાહ્મણ રહે। તેણે પુરુષોત્તમ નામનું વ્રત કર્યું। આખોય મહિનો એક જ પ્રાર્થના કરી, ભગવાન શેઠને સદબુદ્ધિ આપો અને ભિખારીઓને આ ત્રાસમાંથી મુક્ત કરો। દયાળુ બ્રાહ્મણનો જીવ શેઠના અમાનુષી વર્તનથી ત્રાસ પોકારી ગયો। પુરુષોત્તમ માસ પૂરો થયો। દયારામને રાત્રે ભગવાન સ્વપ્નમાં દર્શન દીધા। તારે શું કરવું જોઈએ, જે જોઈએ તે માગ। દયારામ હાથ જોડીને બોલ્યા, ભગવાન, શ્રીમંતને શું ખાવું તેની ચિંતા અને ભૂખ્યાઓને શું ખાઈશું એની ચિંતા। જગતમાં આવું કેમ હશે? જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો શેઠને સદબુદ્ધિ આપો। ભિખારીઓને ખાવા ભલે ન આપે પણ તેમના ઉપર ત્રાસ ન વર્તાવે। ભગવાન હસીને બોલ્યા, વત્સ, પૂર્વજન્મમાં શેઠના પુણ્યનો ઉદય થયો છે, એટલે મારાથી પણ તેમનો વાળ વાંકો થઈ શકે એમ નથી। જો તેમના હાથે સ્ત્રી હત્યા કે બાળ હત્યાનું પાપ થાય તો જ તેમનું પૂર્વજન્મનું પુણ્ય પૂરું થાય અને તેમની બુદ્ધિ ઠેકાણે આવે। આમ કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। સવારે દયારામે રાતના સ્વપ્નની વાત પોતાના ધર્મવતી પત્નીને કરી। 1-2 દિવસ વીતી ગયા। દયારામ તેની પત્નીને પોતાના પતિને જાણ ન થાય એમ ભિખારણના વેશે શેઠ લક્ષ્મીચંદને ત્યાં ગઈ।
અને હઠપૂર્વક ભિક્ષાની માંગણી કરી. શેઠે આ બ્રાહ્મણીને ભોયરામાં પૂરી દીધી. બ્રાહ્મણી સગર્ભા હતી એટલે ગૂંગળામણ થઈ અને એવા ભોયરામાં માત્ર 8 કલાકમાં જીવીને મરણ પામી. અહીં દયારામે પોતાની પત્નીની શોધખોળ કરી મૂકી. શેઠનો એક મુનિમ દયારામની પત્નીને ઓળખી ગયો. તેણે દયારામને ખબર આપી. મુનિમની વાત સાંભળી દયારામ ત્યાંના રાજાની પાસે ગયો અને કહ્યું, મહારાજ, આપ તો ન્યાયી અને પ્રજાપાલક છો. નગર શેઠને ન્યાય કરો. બિચારા ગરીબજનોને અત્યંત દુઃખ દે છે. મારી પત્નીને તેણે ભોયરામાં પૂરી છે. રાજાએ કહ્યું, હે બ્રાહ્મણ, તારી વાત સાચી છે. આ વાત ક્યારની મારા કાને આવી છે, પરંતુ ઘણીવાર અમારે પણ નગર શેઠની જરૂર પડે છે. એટલે કોઈ સાબિતી ન થાય ત્યાં સુધી અમારાથી પણ કોઈ પણ પ્રકારની શિક્ષા ન થાય. રાજન, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, ભોયરામાં મારી સ્ત્રીને પૂરી છે. મારી વાત ખોટી પડે તો આપ જે કહેશો એ શિક્ષા ભોગવવા તૈયાર છું, દયારામે કહ્યું. રાજાને હવે હિંમત આવી. તેણે બ્રાહ્મણ સાથે 2 સૈનિકો મોકલ્યા. બ્રાહ્મણ નગર શેઠને ઘેર ગયો અને ભોયરું ઉઘાડાવ્યું. સૈનિકોને અંદર પૂરેલા 5 ભિખારીઓ અને 1 ભિખારણને બહાર કાઢ્યા. ભિખારણને જોતા જ શેઠ હેબતાઈ ગયા. દયારામે ભયાનક ચીસ નાખી અને સૈનિકો પણ વિચારમાં પડી ગયા. આ નિરાધાર ભિખારણનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દયારામે ત્રાડ મારી, શેઠ, મારી સગર્ભા પત્નીને તમે ભોયરામાં મારી નાખી. ભગવાનથી આ સહન નહીં થાય. તેઓ તમને આનું અવશ્ય ફળ આપશે. બ્રાહ્મણી સગર્ભા હતી. શેઠને સ્ત્રી હત્યા અને બાળ હત્યાનું પાપ લાગે અને અનેક ભિખારીઓ ત્રાસમાંથી છૂટે એ માટે તેમણે પોતાની જાતનું બલિદાન આપ્યું હતું. સૈનિકો શેઠને પકડી રાજા પાસે લઈ ગયા અને દયારામની સગર્ભા પત્ની ગુજરી ગયાની વાત કહી. રાજાએ પોતાની આંખ ફેરવી શેઠનું ભયંકર અપમાન કર્યું. તેમને કારાવાસમાં પૂરી તેમની બધી સંપત્તિ જપ્ત કરી. ઘડી પહેલાના કરોડપતિ લક્ષ્મીચંદ ઘડીક પછી ગરીબ કેદી બની ગયા. દયારામ પોતાની પત્નીના દેહને લઈને ઘેર ગયો અને તેની અંતિમ વિધિની ગોઠવણી કરી. ત્યાં એક નવાઈ જેવો બનાવ બન્યો. દયારામે ભગવાનના ચરણામૃતનું એક ટીપું તેના પત્નીના મુખમાં મૂક્યું. ત્યાં તો તે આળસ મરડી ઊભી થઈ. બ્રાહ્મણીએ આંખો ખોલી એટલામાં એકાએક સાક્ષાત પુરુષોત્તમરાય પ્રગટ થયા. બધા શ્રી પુરુષોત્તમ ભગવાનનો જય બોલાવી ઉઠ્યા. દયારામ પોતાની પત્નીને સજીવન થયેલી જોઈ ભગવાનના ચરણોમાં નમી પડ્યો. બીજા દિવસે દયારામ બ્રાહ્મણ રાજા પાસે ગયો અને કહ્યું, મારા પર અનુગ્રહ કરો અને લક્ષ્મીચંદને છોડી મૂકો. મારી પત્ની પ્રભુ કૃપાથી જીવતી થઈ છે. રાજાએ બ્રાહ્મણની માંગણીથી લક્ષ્મીચંદને છોડી મૂક્યો અને તમામ સંપત્તિ લઈ લીધી. લક્ષ્મીચંદ પોતાના કાળા કરતૂત માટે જીવનભર પસ્તાયો. આખા નગરમાં બ્રાહ્મણીના અસહાય ભિક્ષુકો માટેના બલિદાનના વખાણ થવા માંડ્યા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.